નમસ્કાર દોસ્તો, ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, આ વખતે એપ્રિલ મહિનામાં જ દેશમાં ગરમી ઝડપથી વધી રહી છે। હવે સૌ કોઈ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે કે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને ચોમાસા દરમિયાન કેટલો વરસાદ પડશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહેશે એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં ચોમાસાની અસર 105% હોઈ શકે છે અને સારો વરસાદ ખેતી માટે ફાયદાકારક રહેશે। દિલ્હીથી પંજાબ, ઉત્તર પ્રદેશથી મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર સુધી આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન સારો વરસાદ પડશે। હવામાન વિભાગે આ સિઝનમાં કેરળથી કર્ણાટક અને આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સારા વરસાદની આગાહી કરી છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મરાઠા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાનો સમાવેશ થાય છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ આગળ વધે છે। આ પછી 15થી 25 જૂનની વચ્ચે સમગ્ર દેશમાં ચોમાસું આવે છે। દોસ્તો, આવી જ વરસાદને અને ખેડૂતને લગતી ટોટલ અપડેટ એટલે કે બધી જ માહિતી જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો અને વિડીયોને એક લાઈક કરો, જેથી તમને બધી જ માહિતી અમારી ચેનલથી મળતી રહે। ધન્યવાદ।